તમે ચિંતા ના કરો અંકલ, વસૂલ થઈ જશે ત્યારે જમીન ઉપર એક મોટો શોપિંગ મોલ બનશે. શોપિંગ મોલ? આઈ લવ શોપિંગ. એમ તો ભાભી તમારા માટે આ મોલના દરેક સ્ટોરમાં સ્પેશિયલ ડિસ્કાઉન્ટ. આલી રિયલી કાના? હવે આ લોકોએ કીધું છે તો એ લોકો બનાવશે મોલ. હે? હા કેમ નહીં, પેન્ટાલૂન, જુડિયો, વેસ્ટ સાઈડ. અરે વેસુ મોલના દરેકે દરેક સાઈડ, સાઉથ ઈસ્ટ નોર્થ બધી જ જગ્યાએ મોટી મોટી બ્રાન્ડો વચ્ચે લેવાની. આવી મોંઘી મોંઘી બ્રાન્ડ ચાલશે અહીંયા ગામડામાં? અરે બેટા બ્રાન્ડનું છોડને, મોલે ચાલશે આ ગામડામાં એમ પૂછને. ભાભીએ કીધું તો મોલનો આઈડિયા કેન્સલ. હા. હા આપણે અહીંયા બાંધીશું બંગલાની સ્કીમ. 5-5 કરોડનો એક બંગલો, હા, અને એવા 20 બંગલા બાંધીશું એટલે ટોટલ 100 કરોડનો પ્રોજેક્ટ. હવે આમણે કીધું છે તો એ લોકો બાંધશે બંગલા. કેમ? પણ 5 કરોડનો બંગલો કોઈ લેશે અહીંયા ગામડામાં? ભાભીએ કીધું છે તો બંગલાનો આઈડિયા કેન્સલ. હા ઇન્ટરનેશનલ સ્કૂલ બાંધીશું આપણે અહીંયા, ફ્રોમ કેજી ટુ એમબીએ, એમબીબીએસ, આઈઆઈટી, આઈઆઈએમ અને આઈટીઆઈ તો ખરું જ. આવી સ્કૂલ કોલેજ આ ગામડામાં? ભાભીએ કીધું તો સ્કૂલ કોલેજનો આઈડિયા કેન્સલ. આપણે અહીંયા તબેલો નાખીશું. 300 ગીરની ગાયો, 200 જાફરાબાદી ભેંસો અને 100 મહેસાણાની બકરીઓ. તબેલો? હા, A1, A2, AA, AAA, દૂધ, પનીર, ઇમ્પોર્ટ એક્સપોર્ટ. ઇમ્પોર્ટ એક્સપોર્ટ? હા અહીંયા પહેલા બધું બનાવવાનું અને પછી ફોરેન મોકલી દેવાનું, પછી પાછું મંગાવી લેવાનું એટલે ઇમ્પોર્ટેડ થઈ જાય, એટલે ડબલ ભાવમાં વેચાય. ક્યાં બાત. વાહ. વાહ. ઓ, પણ આવડો મોટો તબેલો? હા તો તબેલો તો હવે ચાલશે જ, કેમ નહીં ચાલે? દૂધ, દહીં, પનીર, બટર, છાશ એક્સપોર્ટ કરશું. એટલે એક્સપોર્ટ કરીએ તો થઈ જાય એમ. હા, અદ્ભુત વિચાર છે.